બાંબુ ખેતરની અંદરમાં જ્યારે બાંબુ આપણે વાવવા છે ત્યારે જમીન પાણીની ચકાસણી પ્રમાણે આપણે આપણા ખેતરની અંદરમાં અલગ અલગ ટાઈપના અલગ અલગ સાઇઝમાં બાંબુને વાવેતર કરવાનું આવે છે. જ્યારે કોઈ પણ પ્રકારના બાંબુ વાવીએ છીએ ત્યારે નાનામાં નાની સાઇઝ 13x5 અંતરે વાવેતર કરવાનું આવે છે. જેમ કે આ એક લાઈન જે છે આપણી પેલી બાંબુની વાવેતર કરેલી છે તે લાઈનથી બીજી લાઈનનું જે અંતર જે રહ્યું એ બે લાઈન વચ્ચેનો ગાળો આપણે 13 ફૂટ અહીંયા રાખેલો છે. કારણ કે અહીંયા 30 ફૂટની હાઈટ વાળી વેરાયટી આપણે વાવેલી છે. લાઈનથી લાઈન 13 ફૂટ અને એક પ્લાન્ટથી બીજો પ્લાન્ટ જે રહ્યો એ 5-5 ફૂટના અંતરે વાવેલો છે. એટલે 13x5 આ ગ્રાફ કહેવામાં આવે છે. જો આપણે હાઈટ વાળી મોટી વેરાયટી વાવતા હોય તો 13ની જગ્યાએ ગાળાને મોટું કરીને 15 કરવાનું આવે છે અને 5 ફૂટની જગ્યાએ 7 ફૂટ કરવાનું આવે છે. તો 15x7ના ગાળાએ વાવેતર થાય છે. જ્યારે કોઈ પણ બાંબુની વાવેતર આપણે કરીએ છીએ તો એની અંદરમાં શરૂઆતના દૌરમાં જ્યારે પ્લાન્ટ વાવીએ છીએ ત્યારે આવો પાતળો પ્લાન્ટ આપણી પાસે હોય છે અવેલેબલ કે જે 1.5 ફૂટ 2 ફૂટ કે 3 ફૂટની હાઈટનો હોય છે. તમને સમજાવું કે કેવી રીતે એ આગળ વધે છે. તો પ્રેક્ટિકલી જ્યારે પણ પ્લાન્ટ આપણે વાવેલો છે ત્યારે આ સાઈઝનો પાતળો નાનો પ્લાન્ટ હશે જે હવે મરી ચૂકેલો છે અને એ જ પ્લાન્ટમાંથી આગળ જતા જતા આ ટાઈપના મોટા પોલ આવે છે. એના પછી આ પોલ આવેલું હશે. એના પછી જેમ જેમ વૃદ્ધિ થતી જાય છે એમ પોલની સાઈઝ વધતી જાય છે અને એની થિકનેસ વધતી જાય છે. એના પછી આ પોલ આવેલા હશે, આ પોલ આવેલા હશે, એના પછી જાડાઈ આ પકડેલી હશે, એના પછીની જાડાઈ જે છે આ પકડેલી હશે. આવી રીતે નવા નવા પોલ જે આવતા જાય છે. સૌથી છેલ્લે આવેલો પોલ આ હશે કારણ કે એની અંદરમાં જે એમનો કવચ જે છે એ જોઈન્ટ થયેલું હોય છે. એ કવચ એની અંદરમાં સૌથી છેલ્લે સુધી રહેલું હોય છે. એટલે આ વર્ષનો આ પોલ થયો. તમે જોઈ શકો છો કે જ્યારે નાના પોલ આવતા હોય છે ત્યારે સાઈડ બ્રાન્ચ હોય છે. જેમ જેમ પોલ હાઈટમાં જતા જાય છે એમ સાઈડ બ્રાન્ચીસ ટૂંકી થતી જાય છે અથવા ન બરાબર થતી જાય છે. બાંબુની અંદરમાં સૌથી મહત્વનો રોલ જે છે એ છે કે જ્યારે પાંદડા લીલા છે, લીફ આ લીલા પાંદડા છે તો આમાંથી પણ ચા બને છે. એના સિવાય આ ફીડર તરીકે આપણે દઈ શકીએ છીએ. એના સિવાય આમાંથી પણ જે છે પાતરા બનતા હોય છે, પ્લેટ અને કપ બનતા હોય છે આની અંદરમાંથી. આવી રીતે ખાતર જે છે આ પાંદડા જે ખરી ગયા છે એ ખરેલા પાંદડામાંથી આપણે સેન્દ્રિય ખાતર બનાવી શકીએ છીએ. એના પોલ જે છે એ ટેકા તરીકે વેચાય છે અને મોટા અને જાડા પોલ જે છે કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીની અંદરમાં ડાયરેક્ટ આપણે વેચી શકતા હોઈએ છીએ. એ ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રીનું રો મટીરિયલ હોય છે. આ રીતે બાંબુની ખેતી કરીએ ત્યારે પ્લાન્ટેશનથી લઈ અને 2 વર્ષ સુધી વચ્ચે આંતરપાક લઈ શકીએ છીએ. 3જા વર્ષે છાંયો આવવાના કારણે આંતરપાક લઈ શકાતો નથી. 4થા વર્ષે આનું પહેલું હાર્વેસ્ટિંગ આવે છે. પછી દર વર્ષે હાર્વેસ્ટિંગ કરી અને આમાંથી આપણે ઇન્કમ કમાઈ શકીએ છીએ. એકવાર વાવવાનું અને 40 વર્ષ સુધી આમાંથી ને આમાંથી આપણી ઇન્કમ જનરેટ થતી હોય છે. માત્ર ખેડૂતને 3જા વર્ષમાં એક જ વર્ષ માટે થઈને ઇન્કમ મળતી નથી. તો આ રીતે બાંબુ ખેતી તમે તમારા ખેતરમાં પણ કરી શકો છો. વનેરા ગ્રુપ મોરબી અંદર આવી ચૂક્યું છે. વધુ માહિતી માટે નીચેના બટન દબાવો અને અત્યારે જ કોલ કરો આપેલા સ્ક્રીન ઉપર નંબર ઉપર અને અમારી અપોઇન્ટમેન્ટ લઈ અને મીટિંગ ફિક્સ કરો. બાંબુ માહિતી માટે અમે તમારી સાથે જ છીએ. કેટલા મિનિટ નથી?